દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગોંડલમાં વિઠ્ઠલ રાદડિયા જૂથ સહકારી મંડળીના 56મા વાર્ષિક વર્ષે સામાન્ય સભા યોજાઈ હતી ને આ કાર્યક્રમમાં આ સામાન્ય સભામાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના સુરતના નેતા અલ્પેશ કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાટીદાર સમાજના યુવા આગેવાન છે તેઓ અને થોડાક સમય પહેલાં ગોંડલ તેઓ આવ્યા હતા, તેઓ ચર્ચામાં પણ રહ્યા હતા। ત્યારે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું ને ત્યારબાદ જયરાજસિંહ જાડેજાના ગઢમાંથી શું કહી રહ્યા છે ભાજપ નેતા અલ્પેશ કથિરિયા, આ જે પ્રસંગ બન્યો ગોંડલમાં તે મુલાકાતને લઈને તેમણે શું વાત કહી તે સાંભળો। 56માં વાર્ષિક વ્યવહાર તથા હિસાબની સાથે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા વાર્ષિક સભામાં ઉપસ્થિત સૌના વડીલ અને મુરબ્બી ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ ધડુક, આ સંસ્થાના પ્રમુખ જેમણે વર્ષોથી સંસ્થા માટે, આ ખેડૂતો માટે, આ વિસ્તાર માટે અને સૌ સભાસદો માટે અને સંસ્થાના હિત માટે પ્રમુખ તરીકેની સેવા આપી છે જગદીશભાઈ સાકડિયા, મંત્રી શ્રી ભાઈ શ્રી રૈયાણીભાઈ, સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે અને સહકારી ક્ષેત્રના વિશાળતા થાય, શિક્ષણ મળે, ખેડૂતો આગળ આવે અને આવી જે કોઈ પણ મંડળીઓ છે એને સારું જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે સરકારની સાથે રહીને ગાંધીનગરથી જે મહેનત કરે છે એવા સૌ અધિકારીગણ, આ જ વિસ્તારના સૌ મહાનુભાવો, સૌ વડીલો, સૌ સભાસદો અને આ મંડળી સાથે જોડાયેલ 3 ગામો એટલે કે ગોંડલ, કંટોલિયા અને રૂપાવટી, 3 ગામના સૌ ખેડૂતો, સૌ વડીલો અને અહીંયા ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ, જ્યારે પણ કોઈ પણ સંસ્થાની એક એજીએમ થતી હોય છે, આજે વિશ્વની મોટી સંસ્થાઓ રિલાયન્સ હોય, અદાણી હોય, કોઈ પણ સંસ્થાઓ એની પણ એક એજીએમ થાય છે, ક્રિપ્ટો ઇફકોની પણ એજીએમ કરાતી હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં એન્યુઅલ જનરલ મિટિંગથી સંબોધીએ છીએ અને આપણે ગુજરાતીમાં દેશીમાં વાર્ષિક સાધારણ સભા, એવી જ આજે એક સભા છે અને આ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત થવાનો મને મોકો આપ્યો છે। ગત 13/5ના રોજ મારા પિતાજીના અવસાન પછી આજે ફિટ 1 મહિનો થયો છે, આજે ફરીથી 13 તારીખ છે અને આ તકે એમને યાદ કરું છું। સાથે સૌથી વધારે આનંદ એ છે કે એ પીરિયડ પછી આજે પહેલી વખત કોઈ સભાએ મને જવાનો મોકો મળ્યો છે, એટલે ફરીથી હું આ સહકારી મંડળીનો પણ આભાર વ્યક્ત કરું છું। આ સહકારી મંડળી જેના નામે છે કે જેના નામના ઓળખાણ ના આપવી પડે, જેના નામની વાત ન કરવી પડે એવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા, એક સમય હતો કે જે સમયની અંદર જ્યારે પણ ભારત દેશ આઝાદ થયો અને આઝાદીની ચળવળો પછીનો જે તબક્કો હતો કે ત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને બેઠી કરવા માટે, ખેડૂતોને ઊભા કરવા માટે અને અન્ન ધાન દરેક ક્ષેત્રમાં પ્રાપ્ત થાય, ખેડૂતોની આવક વધે અને સાથોસાથ જે કોઈ પણ ભારત દેશના નાગરિકો છે એનું પેટ પૂરું થાય એ માટેના સરકારના પ્રયાસો હતા। પણ સરકારના જે તે પણ સરકારના પ્રયાસો હતા એની સાથોસાથ સહકારી આગેવાનોએ આ દેશ માટે, આ રાજ્ય માટે અને સૌરાષ્ટ્ર માટે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે। જે તે દેશ આઝાદ થયા પછીનો પ્રથમ જે તબક્કો હતો, 1950 પછીની વાત કરીએ તો આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર જે તે સમયના જિલ્લા અને હાલના 9થી પણ વધારે જિલ્લાથી આપણો સૌરાષ્ટ્ર પ્રાંત બન્યો છે। આજે સમગ્ર રાષ્ટ્રની અંદર કોઈ પણ જગ્યાએ રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ થતો હોય તો મારો અને તમારો આપણે સૌનો આ સૌરાષ્ટ્ર, અને આ સૌરાષ્ટ્રની અંદર જે તે સમયની અંદર જેમ કહેવાય છે કે સૌરાષ્ટ્ર એ સંત અને સુરવીરોની ભૂમિ છે, એવી રીતે સૌરાષ્ટ્ર સહકારી આગેવાનોની પણ ભૂમિ છે। જે તે સમયની અંદર લલુભાઈ શામળદાસ, ત્રિભુવનદાસભાઈ પટેલ, ભાઈ શ્રી મહેતાભાઈ, વર્ગીશ કુરિયનભાઈ, રૈયા બાપા કાનાણી, જીવરાજદાસ અને સાથોસાથ એ વખતના ઘણા બધા સહકારી આગેવાનો હતા કે જેણે દૂધ એટલે કે શ્વેત ક્રાંતિમાં પણ ખૂબ મોટો ફાળો આપ્યો, ખેતીની ક્રાંતિમાં પણ મોટો ફાળો આપ્યો અને આવી નાની નાની મંડળીઓ અને જૂથ વડે આજના આપણા સૌ ખેડૂતોને ભેગા કર્યા છે અને એમને ખેડૂતોને કઈ રીતે આગળ જવું, કઈ રીતે બીજા અન્ય વ્યવસાયોમાં જોડાવવું। જે તે સમયની અંદર ખેતીથી માત્ર ઘર ચાલે એવી પરિસ્થિતિઓ નહોતી, ત્યારે સાથોસાથ ખેતીને સહાયક જે પ્રવૃત્તિઓ છે, જેમ આગળ
અસ્થાના સાહેબે જે વાત કરી કે પેટ્રોલ મંડળી દ્વારા પણ કામગીરી થઈ શકે છે, ખાતરના વેચાણથી પણ કામગીરી થઈ શકે છે, પશુપાલક વ્યવસાયથી પણ કામગીરી થઈ શકે છે, જ્યાં દરિયાઈ છે ત્યાં મત્સ્ય ઉદ્યોગથી પણ કામગીરી થઈ શકે છે. ખેતી સિવાયની સાથે ખેતીની સાથેની એટલે કે સહકારની જે પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિથી દરેક ખેડૂતો સમૃદ્ધ બનતા હોય છે. અને આવી જ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર એ પછીનો એક તબક્કો શરૂ થયો. એ સમયની અંદર અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે વિઠ્ઠલભાઈ ધડુ, એમની સાથેના ઘણા બધા આગેવાનો છે. વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, દિલીપભાઈ સંઘાણી હોય, વીરજીભાઈ ઠુમર હોય, એવા ઘણા બધા અસંખ્ય આગેવાનો છે. જે બીજો તબક્કો શરૂ થયો કે આપણા સહકારી માળખાને ખૂબ ઉજાગર કર્યો. અને આજે એક ત્રીજો તબક્કો છે કે એમાં જયેશભાઈ હોય, લાલભાઈ સહિતના ઘણા યુવા આગેવાનો છે કે આજે ગુજકોમાં સેલ હોય, ઇફકો હોય, ક્રિફકો હોય, આવી મંડળીઓ હોય, નાગરિક સહકારી બેંકો હોય, નાના અર્બનો હોય, જેના માધ્યમથી હું ને તમે એક સમૃદ્ધિનો દોર પ્રાપ્ત કરીએ છીએ. મારા અને તમારા નાણાંની સુરક્ષા મળે છે. જે કોઈ પણ થાપણ હોય છે એના ઉપર આપણને પૂરતું વ્યાજ મળે છે અને જે કોઈ પણ શેર ભંડોળ હોય છે એમાંનાથી સભાસદોને ડિવિડન્ડ પ્રાપ્ત થાય છે. આ સહકારી માળખાની વ્યવસ્થાની અંદર સાંપ્રત પરિસ્થિતિની અંદર જે કોઈ પણ મંડળીઓ છે, પહેલા કોઈ મંડળીની અંદર સુવિધા ન હોય, બેસવાની વ્યવસ્થા ન હોય, ઓફિસ હોય તો પણ કોકના નાના એવા ડેલામાં હોય. આજે સહકારી મંડળીઓ ખૂબ આગળ આવી છે. પોતાની માલિકીની ઓફિસો છે, પોતાની માલિકીની ગાડી છે, પોતાની માલિકીનું ફર્નિચર ધરાવે છે. અને આજે કોઈ પણ ખેડૂત કોઈ પણ મંડળીમાં સભાસદ હોય ત્યારે જે મંડળી જે ક્ષેત્રમાં કામ કરે છે એ ક્ષેત્રને લઈને મંડળી ખૂબ સજાગ રહેતી હોય છે. આજે સરકાર પણ આ ક્ષેત્રમાં ખૂબ કામગીરી કરી રહી છે. સરકારના પ્રતિનિધિઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એમણે પણ આપણને માર્ગદર્શન આપ્યું કે સરકારની શું શું યોજના છે અને ખેડૂતોને આ ક્ષેત્રમાં શું શું લાભ થઈ શકે છે. આજે આ તબક્કે અમને બોલાવ્યા બદલ તો આપ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ ગોંડલની પવિત્ર ભૂમિની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારની સહકારી મંડળીઓના આવી રીતના કાર્યક્રમો થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે પણ વાર્ષિક સભા હોય છે એટલે ખેડૂતોને ઉન્માદ હોય છે, આનંદ થતો હોય છે. અને એક પરંપરા રહી છે કે દરેક વાર્ષિક સભાની અંદર ઓડિટ સાથેનો એનો રિપોર્ટ જાહેર થતો હોય છે. અને પ્રમુખ સ્થાનેથી જે કોઈ પણ મીટિંગના જે એજન્ડા હોય છે એ એજન્ડાની ઉપર એની ચર્ચા થતી હોય છે, વિચારણા થતી હોય છે અને અંતે એ ઠરાવ સ્વરૂપે પસાર થઈ અને મંડળીના હિસાબ કિતાબમાં મુકાતા હોય છે, એના રેકર્ડમાં રહેતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી આજે વિઠ્ઠલભાઈ રાથડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ ગોંડલ 1972માં જેની સ્થાપના થઈ છે અને આજે 54મો વાર્ષિક અહેવાલ આપણી વચ્ચે એમણે મૂક્યો છે અને સૌ સભાસદો એને સમર્થન આપશે. આ પ્રકારની સહકારી પ્રવૃત્તિનું માળખું બન્યું છે. જ્યારે પણ કોઈ પણ સહકાર ક્ષેત્રની વાત થતી હોય ત્યારે મેં જે અગાઉ આગેવાનોને યાદ કર્યા કે જેના કારણે આજે આ દરેક મંડળીઓ છે ખીલી છે, ખુલી છે અને ખૂબ આગળ આવી છે. એટલેથી સૌ પ્રથમ હું મંડળીના તમામ હોદ્દેદારો, કર્મચારીઓ અને સભાસદોને હાર્દિક અભિનંદન પાઠવું છું કે આ સભાસના આ મંડળીના આપ એક અભિનંદન બની અને આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. અહીંયા જેટલા પણ સભાસદો છે એ મારા પિતાજીથી પણ વધારે મોટી ઉંમરના છે. એટલે આપ સૌના ચરણોમાં હું વંદન કરું છું, સૌને અભિનંદન આપું છું અને સૌ ખેડૂતોનો આ તબક્કે એટલા માટે આભાર વ્યક્ત કરું છું કે મારો જન્મ સૌરાષ્ટ્રમાં છે પણ બાલ મંદિરથી હું સુરત રહ્યો છું. ત્યારે આપ સૌ ગામડાના ખેડૂતોના મહેનત, પરસેવો, પસીનો અને તમારા રક્ત વહાવીને તમે જે ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત તરીકે જ્યારે પણ કોઈ પણ અન્નધાન ઉત્પન્ન કરો છો ત્યારે આજે શહેરો ખાઈ રહ્યા છે, આજે શહેરો જીવી રહ્યા છે, શહેરો મજા કરી રહ્યા છે, શહેરોને કોઈ પણ નાગરિકના અંદર અન્નદાણા મળી રહ્યા છે, એનું પેટ ભરાઈ રહ્યું છે તો એનો મોટો આધાર આપશો. એટલે એક સુરત શહેરના નાગરિક વતી પણ આપનો આભાર વ્યક્ત કરું છું, યુવા વ્યક્તિ પણ આપણનો આભાર વ્યક્ત કરું છું અને ખોડલધામ કન્વીનર તરીકે પણ આપણને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આપ જે મહેનત કરી રહ્યા છો, મહેનત થકી આજે આપણું સૌરાષ્ટ્ર અડીખમ ઊભું છે, આપણું ગુજરાત પણ અડીખમ ઊભું છે અને આપણો ભારત દેશ આમ તો ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશની અંદર આજે કમનસીબી એ છે કે ખેડૂતો ઘટી રહ્યા છે. આજે મારી જેવડા કોઈ પણ યુવાનો લઈ લે, કોઈ પણ ગામ હોય, તાલુકો હોય, જિલ્લો હોય, સૌરાષ્ટ્રનું કોઈ પણ ગામની આપણે ચર્ચા કરી હોય તો મારી ઉંમરના કોઈ પણ યુવાનો આજે ખેતી ક્ષેત્રમાં હોય એવો 1 થી 2% રેશિયો હશે, બાકી નથી. ખેતી આપણી પાસે એટલી જ છે, જમીનો પણ એટલી છે, જમીન ઓછી નથી થતી પણ આજે ખેડૂતો ઓછા થઈ રહ્યા છે, જેની અસર આવનારા દિવસોમાં ખેતી પર થવાની છે, જેના માટે પણ સરકાર પોતાના પ્રયત્ન કરી રહી છે.
આજની આ તકે ગુજરાતના જે પણ સહકારી આગેવાનોએ જે ચળવળો ચલાવેલી, જેના કારણે ખેતી, બેન્કિંગ, પેટ્રોલ, ખાતર, વિવિધ મંડળીઓ અને સાથોસાથ સહકારી ક્ષેત્રનો જે વિકાસ થયો છે, એ સહકારી સંસ્થાઓએ, ગુજરાતની સહકારી સંસ્થાઓએ સમગ્ર દેશને માર્ગદર્શન આપ્યું છે. અને માર્ગદર્શનના આધારે જ આપણી ભારતીય સરકારે, જે છેલ્લી સરકાર ચૂંટાઈને આવી ત્યારે સહકાર ખાતું આખું એક અલગ કર્યું છે. પહેલા એગ્રીકલ્ચરની અંદર એક નાનો એવો ડિપાર્ટમેન્ટ હતો. આજે વિશાળકાય સહકાર ભવન ઉભું થયું છે અને સહકાર ક્ષેત્રની અંદર સહકાર એક મંત્રાલય બન્યું છે. આવું પ્રથમવાર આજ દેશની આઝાદી પછી બન્યું છે અને સહકાર મંત્રાલયના માર્ગદર્શનથી દરેક સહકાર ક્ષેત્રમાં રાજ્ય આગળ જતું હોય છે. આ મંડળીના અહેવાલથી ખૂબ આનંદ થાય છે કે આ મંડળીએ જે પ્રકારે અહેવાલ પ્રગટ કર્યો છે, અમે આવ્યા પછી જે સંપૂર્ણ એક ગામડાનો ખેડૂત પણ જેને વાંચી શકે, જેને જોઈ શકે, અને આ પ્રકારના હિસાબોથી ખેડૂતોને પારદર્શિતા વધતી હોય છે. જેમ કે આજે હિસાબ છે એ કોઈ પણ સામાન્ય જેને ખાલી વાંચતા આવડે છે, સ્કૂલે પણ નથી ગયા, અભ્યાસ પણ નથી કર્યો, એ વાંચીને પણ જાણી શકે છે કે આપણી મંડળી પાસે શું સત્તા છે, આપણી મંડળી પાસે કેટલી મિલકત છે, કેટલો સ્ટોક છે, કેટલું ડિવિડન્ડ છે, કેટલું શેર ભંડોળ છે. એ તમામ માહિતી માત્ર ને માત્ર પુસ્તિકાના આધારે મળી શકે છે. ત્યારે આ હિસાબ જાહેર કરી અને ઓડિટ કરીને જે કોઈ પણ એકાઉન્ટની ટીમ કરે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષ વાત ભાઈએ જણાવી છે કે આપના જ આ એવી મંડળી છે કે જે JBA વીમાના માધ્યમથી પહેલા 5 લાખ રૂપિયા ખેડૂતો માટેનો વીમો હતો. આજે આ વાર્ષિક સાધારણ સભાની અંદર જે કાર્યસૂચિની એજન્ડા છે એમાં 10 નંબરથી એમણે જાહેર કર્યું છે કે હવે પછી દરેક સભાસદોનો વીમો આ મંડળી ભરશે અને 10 લાખ રૂપિયા સુધીનો વીમો દરેક સભાસદોને મળવા પાત્ર છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર પ્રમુખ સહિતની ટીમને કે આપે સૌએ 10 લાખનો વીમો આ ખેડૂતો માટે, આ સભાસદો માટે જાહેર કર્યો છે. ખાસ કરીને કૃષિ હોય, પશુપાલન હોય, ડેરી હોય, પ્રોસેસિંગ યુનિટ હોય, પેટ્રોલ પંપ હોય, મંડળી હોય, ખાતર હોય કે મત્સ્ય ઉદ્યોગ હોય, આ બધા જ પ્રકારના ખેતીલક્ષી ખેતીવાડીની સાથોસાથ સહકારના અને સરકારના માધ્યમથી નવા આવકના સ્ત્રોતો ઉભો થાય છે. એમાં પણ દરેક સહકારી મંડળી આગળ આવવું જોઈએ અને સહકારની ભાવનાને મજબૂત બનાવી સાથોસાથ સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ ગામ, અને સમૃદ્ધ ખેડૂતને સમૃદ્ધ ગામ બને તો સ્વાભાવિક છે કે તાલુકો અને જિલ્લો સમૃદ્ધ બને, જેનાથી રાજ્ય સમૃદ્ધ બને અને જેનાથી ભારત દેશ સમૃદ્ધ બને. 2047 ને ભારતને વિકાસ કરવાનું જે નરેન્દ્રભાઈ મોદીનું કે આપણા ભારત સરકારનું કે દેશના દરેક નાગરિકનું સપનું છે કે આપણે એક વિકસિત દેશમાંથી આગળ વધીને વિકાસશીલ દેશમાંથી આગળ વધીને આપણે વિકસિત બનીએ. આ સપનાને સાકાર કરવા માટે સૌથી મોટો પાયો છે ખેડૂત, એના પછીનો પાયો છે યુવા છે, અને આ બધા જની અંદર સૌથી મોટું કોઈ યોગદાન આપતું હોય તો આપણી મહિલાઓ છે. તો આ બધા જ સશક્ત બનશે, બધા જ મજબૂત બનશે તો મને આશા અને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આપણું ભારત ખૂબ સશક્ત બનશે. આપણું તાલુકો, આપણું ગામ, આપણું ગોંડલ સૌ સશક્ત બનશે, સૌનો વિકાસ થશે. અને અંતમાં જે આ વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ વાર્ષિક સાધારણ સભાની અંદર અમને બોલાવ્યા છે, ત્યારે આ સૌ આગેવાનો સહિતની મંડળી, સૌ ખેડૂતો, સૌ સભાસદો ખૂબ પ્રગતિ કરે, ખૂબ આપ સૌને લાભ પ્રાપ્ત થાય, આપ ખૂબ આગળ વધો અને એકબીજાની સહકારની ભાવનાથી આપનું વૃક્ષ વધુ ફૂલે ફાલે. આપ સૌ અન્નદાતા તરીકે આગળ વધતા રહ્યો, અમારા પેટ ભરતા રહ્યો. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખેડૂતોનો દેશ છે, ખેડૂતો ખુશ હશે તો રાષ્ટ્ર પણ ખુશ હશે, ખેડૂતો સમૃદ્ધ હશે તો આ દેશ પણ ખૂબ સમૃદ્ધ હશે. મા ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને મારા જય હિન્દ, જય ભારત, અને આપ સૌને જય સરકાર અને જય સરકાર. થેન્ક યુ. આભાર. જય હિન્દ.